ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે, ત્યારે રવિવાર દિવસ દરમિયાન આશરે 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસ દરમિયાન સૌથી વધુ 10 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સોમવારના દિવસે અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.